સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા સામાન્ય દર્દીઓ હાલ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। હોસ્પિટલના ડેન્ટલ વિભાગમાં ડોક્ટરો અને અન્ય સ્ટાફની ભારે અછતના કારણે દર્દીઓને લાંબી રાહ જોવી પડી રહી છે। હોસ્પિટલના ડેન્ટલ વિભાગમાં ડોક્ટરો અને અન્ય સ્ટાફની ભારે અછતના કારણે દર્દીઓને લાંબી રાહ જોવી પડી રહી છે। તાજેતરમાં દાંતના દુખાવાની તકલીફ સાથે આવેલા 55 વર્ષીય ભરતભાઈ મિયાણીને ઓપરેશન માટે હોસ્પિટલ દ્વારા 50 દિવસ પછીની તારીખ આપવામાં આવતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। સૂત્રના જણાવ્યા મુજબ ડેન્ટલ ઓપીડીમાં સ્ટાફની અછત છે, જેમાં અડધો સ્ટાફ રજા ઉપર હોવાથી કામગીરી ખોરવાઈ છે। સિવિલ જેવી મોટી સરકારી હોસ્પિટલમાં જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ સસ્તી સારવારની આશાએ આવે છે, ત્યારે આવી લાંબી રાહ જોવી પડે તે દર્દીઓ માટે માનસિક અને શારીરિક પીડા સમાન છે। દર્દીઓ અને તેમના પરિવારજનોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે। હું ભરતભાઈ મિયાણી કતારગામ ઝોનમાંથી દાંતની સારવાર માટે સુરત સિવિલમાં ગઈ 12 જૂને આવ્યો હતો। 12 જૂને તમામ રિપોર્ટ એક્સરે કર્યા પછી ડેન્ટલ વિભાગના સર્જન દ્વારા મને 24 જુલાઈ આપવામાં આવી એપોઇન્ટમેન્ટની। હું એપોઇન્ટમેન્ટ લઈને ઘરે જતો રહ્યો, પણ 24 જૂનના દિવસે દાંતની તકલીફ વધતા હું ફરી વખત સુરત સિવિલની મુલાકાત લઈને ડેન્ટલ વિભાગમાં ગયો, તો ડેન્ટલ વિભાગમાં ડોક્ટરો દ્વારા કહેવામાં એવું કામનો લોડ બહુ હોવાથી તમારી સારવાર આજ શક્ય નથી, તમને તારીખ એપોઇન્ટમેન્ટ આપી છે 24 જુલાઈની, તે દિવસે તમારી સારવાર થશે। આથી સુપરિન્ટેન્ડન્ટ પાસે હું પાછળ સુપરિન્ટેન્ડન્ટની ઓફિસે એની મુલાકાત કરતા એને ડેન્ટલ વિભાગના ઓફિસરને બોલાવી એને જાણ કરતા ખબર પડી કે ડેન્ટલ વિભાગમાં 50% જગ્યાઓ ખાલી છે। આના કારણે કામના લોડના હિસાબે એપોઇન્ટમેન્ટ બહુ લાંબી 50 દિવસની આપવામાં આવે છે। તેથી સુપરિન્ટેન્ડન્ટનો એવો હેતુ કે મારી સારવાર સેમ દિવસે થાય। મેં પણ એવું કીધું કે મારી બેન સારવારની જરૂર નથી, પરંતુ સામાન્ય દર્દીની સારવાર રોજ થાય એવો પ્રયત્ન કરો, તો કે એ કરવા હું બંધાયેલી છું, અમે કરશું, પરંતુ આજ તમે સારવાર કરાવતા જાઓ। જેથી હું ડેન્ટલ વિભાગમાં ગયો, બેનના હુકમ હોવા છતાં મને 7 દિવસની એપોઇન્ટમેન્ટ આપી। આથી કંટાળી અને હું ઘરે જઈને મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને કલેક્ટરને ઈમેલ દ્વારા ફરિયાદ કરી કે સુરત શહેરની સિવિલની હોસ્પિટલની ડેન્ટલ વિભાગમાં આવી જો હાલત હોય તો આખી સિવિલની શું હાલત હશે। માટે સુરત સિવિલની જે જગ્યાઓ ખાલી હોય એને તાત્કાલિક ધોરણે ભરવામાં આવે, અને જ્યાં સુધી ભરવામાં ન આવે ત્યાં સુધી આવી લાંબી એપોઇન્ટમેન્ટ લેવાનું બંધ કરવામાં આવે।